ગુડ મોર્નિંગ મિત્રો, શું કે મજામાં ને મજામાં જોઈએ આપણા લોક જોતા આપણે સવારમાં આવી ગયા બાલ દાદી કરવા. મેં કીધું વાળ બહુ મોટા થઈ ગયા, મેં કપારી નાખીને જીતરા જેવા લાગે ને તો આપણે આવી ગયા. તમને ખબર છે આપણે ક્યાં કપારી ઝડપે બાજુમાં જોઈ લ્યો. જયદીપભાઈ શું કે ભાઈ? બસ મજામાં. હાલો મેં કીધું કાયો કા વાળ કપારી નાખી આપણે ગેસ જોઈ લ્યો. તો અહીંયા હાલે ગેસ તારક મહેતા. હવે ભાઈ કાપવા માંડો. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos. તો ગાઈસ વાળ તો કપાઈ ગયા છે ને હવે આપણે દાઢીનો વાળ વાવ્યો છે તો મેં કીધું દાઢી કરાવી દે. વાળ કપાઈ ગયા આપણે જોઈ લઈએ. આમ બરોબર લાગે કમેન્ટ કરીને કહી દેજો. બરોબર દાઢી હવે કરાવું. ઓહો હો હો ક્યાં ચાલ રહા હે? આપણે વાળ બાર કપાઈ લીધા છે. હવે પાછો વિડીયો શૂટું નાઈ ધોઈને આવ્યો ને પછી ગયો. હું થોડો કકલાવા આવ્યો હતો. આ લોકો વાળ એ પ્રમાણે જરીક દેવાઈ ગયા ને એટલે પાછા આવ્યા છે. હવે તો બધા બધા બદલી ગયા ભાઈ. જે હતા ને મારા કઈ પણ ભાઈ નથી, આ બીજા ભાઈ છે જોઈ લે. મહાદેવર ભાઈ ચાલો બા ચાર નાખ્યા ભાઈ. હું છે કે કાલે નાખી દઉં 10-15 ક્યાં. આ અહીંયા દુકાન છે મિત્રો આપણો. આ જામનગરનો આ ગુલાબનગરનો મેઇન રોડ છે. હનુમાન બાપાનું મંદિર છે સામે. અને ત્યાંથી જ્યાં છે આ કાનો ડિલક્સ પાન જોઈ લો. સાવ નજીકમાં જ છે. પેલા દારી આવો એટલે અહીંયા આવી જવાનું. ચા ને મસાલો બધું મળી જાય. આપણે વાળ બાર કપાઈને આવી ગયા ડિલક્સ પાને માવો ખાવા. એ મેં તમને કીધું ને 15 થી 20 દિવસથી એની દુકાન નવી બનાવી આખી. એ પ્રમાણે દેખાડું. દાદા 15 દી થઈ ગયા ને? 15 દી ગયા ભાઈ. 15 થી 20 દિવસમાં એને પાછી બીજી એક નવી દુકાન ખોલી. ઓલી જૂની દુકાન જોઈ વાં જ હતી બાજુમાં, ત્યાં બંધ કરીને નવું ખોલી. કાનો માલધારી ચા, પછી કાનો ડિલક્સ પાન જોઈ લ્યો. આ ભાઈ ચા ના માલિક છે. આ ચા ને એ વેચે જોઈ લ્યો. અંદર આમ મસ્તીની દુકાન બનાવી છે. અને આ ડિલક્સ પાન આ જોઈ લ્યો. ત્યાં ખાલી અંદરનું ઇન્ટિરિયર જો તમને. તો ગાઈસ આપણે ગાઈસ આવી ગયા દુકાનમાં. જો દુકાનનું તમને ઇન્ટિરિયર દેખાડું. સરસ મજાની દુકાન નવી બનાવી છે જોઈ લ્યો. આખું આમ જો કાચ બાદ ફિટિંગ આ જોઈ લ્યો. ઠાકરનો ફોટો ખાલી આમ ઇન્ટિરિયર જોવો તમે. કાચનું જો માતાજી. પછી આ ફ્રીજ જોઈ લ્યો. બધી ઠંડી આઈટમ મળે છે. પંખુડી ચાલુ જ. નવું આખું આમ જોરદાર લોકેશન છે. અને મિત્રો 3 દુકાન ખોલી જામનગરમાં. 3 બ્રાન્ચ કરી 1.5 થી 2 વર્ષમાં. વિચાર કરો કેવડી પ્રગતિ ઉપર ગયા લોકો. હે ભાઈ 3 બ્રાન્ચ કરી નાખી ને જામનગરમાં. કઈ જગ્યાએ જોઈ લ્યો. તને ગ્રીન સિટીમાં જે એક ધારીએ છે ને કયા 3 બ્રાન્ચ સમજાણું. આ બધા ઈ જ છે. આ બે પાર્ટનર આના ભાઈ ને બધા ઈ જ છે. ભરવાડ સમાજ પ્રભારી 3 દુકાન ખોલી નાખી મિત્રો. વિચાર કરો 1.5 વર્ષ થયું છે મારા અંદાજે. શું છે રામજીભાઈ? આનંદ મંગલ ચાનું જોરદાર હાલે ને? તો ભલે ચાલો. એટી કેટી એન્ટરી મો નેકડું હારા હીરો ને ઢોગું આતો જોઈ કંપી જાય વેરિયો ઝાલી બેહે ઓઠું હે તો વનમેન સોસે. આપણે અહીંયા અંદર આવ્યા ને અહીંયા આ લોકો ચા અહીંયા અંદર બનાવે અને બહાર દુકાન છે તમને દેખાડું જોઈ લો. હું ચાની દુકાન છે અને અહીંયા ચા બનાવે. હમણાં ચા ગરમા ગરમ બનાવી હું આ કેટલામાં ભર્યો. આપણામાં છે જો અહીંયા આખો અહીંયા દુકાન જેવું હતું ભાઈ. પાડીને આ લોકોએ નવું બનાવ્યું. હે રામજીભાઈ એવું કર્યું ને કાંઈ? અહીંયા બેઠકની હોય. અહીંયા દુકાનું જેટલી પાડીને આખું બનાવ્યું. હા જોઈ લો. રૂપિયો છાપ્યો મિત્રો. હે ભાઈ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો. શું કે મજામાં ને મજામાં જોઈ.
આજે બીજે દિવસે ચાલુ લોક કર્યો ને દેખાડો એવડો છે ને મિત્રો, એટલે મેં કીધું દુકાનમાં જઈને બનાવું, નહીં તો સંભળાશે નહીં તમને. કેમ કે કામકાજ હજી હાલે જ છે, ગટરું ખોલવા અમારે થઈ ગયું ને સામે બાજુ હાલે છે. તમને દેખાડું કઈ રીતે અત્યારે પાણીપુરી વાળાની દુકાને ચાલુ કર્યો બ્લોગ. હે ભાઈ ચાલો દુકાન ખોલો. હા બસ ખરું જ. હા જોઈ લો અહીંયા આવે છે. જોઈ લો આ ટકો ને બધા અહીંયા ભાઈ એનો ઓટો કરાવી દે ને એમાં લાદી નખાવે. જોઈ લો છે ને ઓટો કરાવ્યા લાદી નખાવશે બધા પૈસા નાખે એ પ્રમાણે કંઈક કરે. ટકા ટકા દુકાન ખોલો, દુકાન ખોલ ગાયો ઘર દુકાન ખોલ. જોઈ લે આમ ઓટા કરી નાખ્યા સળંગ બધા નારે નારે લાદી ચીપકાવશે. જોઈ લે ટકાની દુકાન બહુ દેખાડો થાય છે. બધા ભાઈ જેવો તો મનીષભાઈ હવે મળે થોડી વાર પછી. શું કે મજામાં ક્યાં ચલ रहा है? हाँ क्या चल रहा है अभी? हाँ आलू फालू सब छील के आया हूँ। ऐसा है आलू बालू छिल के आए हो घर पे पानी पुली के डूंगरी खिलाया हूँ। ये नहीं आएगा ये नहीं खिलता के काम कर रहा हूँ। ऐसा है ये खिलता है आलू. ओला मारी जो लहण है लहण लेके है ना बाकी શું હે શું કયો જો એ યા નથી સૂકવાનું. રમભાઈ હેલા એટલામાં શું છે મજામાં? હે ભાઈ આ જો દુકાન ખોલે છે ટાઈમમાં ડાગલા બાગલા જો. હાલો ભાઈ 10 વાગી ગયા જો 10 વાગી ગયા હે. હવે ખોલો એને એ તમાર શું છે મસાલો ક્યાં મસાલો ક્યાં ખોટું ના બોલ ખોટું ના બોલ. આપણો આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય મિત્રો. આપણો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહી દેજો ને આવા નવા બ્લોગ જોવા માટે આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.